નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 6 ગુજરાતી પલાશમાં કાવ્ય 5 જય જય ગરવી ગુજરાત, જેમના લેખક કવિ છે કવિ નર્મદ। ચાલો વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન ચાલુ કરીશું। સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર સામે ચોરસમાં લખો। પેલું શું છે? સેના પ્રતીક સમો કેસરી રંગનો ધ્વજ પ્રકાશ છે, તો એમાં આવશે સી પ્રેમ અને બલિદાન। બીજું, દક્ષિણ દિશામાં ગુજરાતી રક્ષા કોણ કરે છે, તો એમાં લખો ડી કુંતેશ્વર મહાદેવ। ત્રીજું, પૂર્વજો વિજય મળે તેવા આશીષ ક્યાંથી વસાવી રહ્યા છે, તો એમાં લખો એ ઉન્નત શિખરો પાસેથી। ચાલો વિદ્યાર્થી મિત્રો, બીજો પ્રશ્ન છે, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો પહેલી ખાલી જગ્યામાં લખો અરુણ, બીજીમાં લખો સુંદર, ત્રીજીમાં લખો સોહે, ચોથીમાં લખો શકુન ને પાંચમીમાં લખો નર્મદા। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે છે જોડકા જોડો। જો વિદ્યાર્થી મિત્રો, જોડકામાં ઉત્તર પહેલામાં લખો ઉત્તર ક, બીજામાં આવશે ડ, ત્રીજામાં આવશે અ અને પછી આવશે બ। હવે છે એક વાક્યમાં સવાલ જવાબ લખો। પેલું છે ગરવી ગુજરાત એટલે શું, તો લખો ગરવી ગુજરાતનો અર્થ મોટું, વિશાળ, ગૌરવશાળી, ઉચ્ચ ભાવનાવાળું ગુજરાત। બીજું, કવિ ગુજરાતને કેવા, કવિ ગુજરાતને તેના બધા સંતાનોને કઈ રીતે શીખવવાનું કહે છે, તો લખો કવિ ગુજરાતને તેના બધા સંતાનોને પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કહે છે। જો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો બધા જવાબ તમે। ત્રીજું, પશ્ચિમ દિશામાં ગુજરાતી સહાય કરવામાં કોણ સાક્ષાત છે, તો લખો પશ્ચિમ દિશામાં ગુજરાતી સહાય કરવામાં સોમનાથ અને દ્વારકેશ સાક્ષાત છે। ચોથું, લોકો ગુજરાતે કેવા યુદ્ધો જોયા છે, તો લખો ગુજરાતે શૂરવીર લડવૈયાઓના શૌર્યભરા યુદ્ધો જોયા છે। પાંચમું, આ કાવ્યમાં કોના સુવર્ણયુગનું વર્ણન છે, તો લખો આ કાવ્યમાં અણહિલવાડ અને સિદ્ધરાજ જયસિંહના સુવર્ણયુગનું વર્ણન છે। ચાલો પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। પેલું, કવિતા મુજબ ગુજરાતની કઈ દિશામાં શું આવેલું છે, તે લખો। તો લખો કવિતા મુજબ ગુજરાતની ઉત્તર દિશામાં અંબા માતાનું મંદિર, પૂર્વ દિશામાં કાળી માતાનું મંદિર, દક્ષિણ દિશામાં કુંતેશ્વર મહાદેવનું મંદિર અને પશ્ચિમ દિશામાં સોમનાથ તથા દ્વારકેશનું મંદિર આવેલું છે। બીજું, કવિએ પ્રેમ ભક્તિની રીત શીખવાનું કેમ કહ્યું હશે, તો લોકો પ્રેમ અને ભક્તિ એ ગુજરાતની ગૌરવ ગાથાના પાયાના તત્વો છે, એના થકી જ ગુજરાત ગૌરવવંતું છે અને આપણે એ ગૌરવને જાળવવા માટે પરસ્પર પ્રેમ અને ભક્તિથી આગળ વધવું જોઈએ, એ ભલી રીત શીખવવાનું કહ્યું હશે। ત્રીજું, ગુજરાતને ગરવી કેમ કહી હશે, તો લોકો ગુજરાતમાં વિશાળ દરિયા કિનારો, મોટી નદીઓ, પ્રસિદ્ધ યાત્રાધામો, સમૃદ્ધ મંદિરો, સંસ્કૃતિને ઘડનાર અનેક સંતો, લેખકો અને કવિઓ, સ્વાતંત્ર્ય સેનાનીઓ, સમાજ સેવકો, સમૃદ્ધ ખેતીવાડી વગેરે બાબતો હોવાથી કવિઓએ ગુજરાતને ગરવી ગુજરાત કહ્યું છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન નંબર 7 જુઓ। યોગ્ય કારણ શોધી તેનો ક્રમ અક્ષર સામે ચોરસમાં લખો। ચાલો પહેલામાં લખો ક, બીજામાં લખો બ, ત્રીજામાં લખો બ, ચોથામાં પણ લખો બ। ક, બ, બ અને બ। ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ લખીશું। 8મો પ્રશ્ન છે, કાવ્ય પંક્તિ સમજાવો। ચાલો વિદ્યાર્થી મિત્રો જવાબ લખો। હેમા ગુર્જરી અત્યારે છે, તેનાથી પણ વધુ સારી રીતે કીર્તિ નજીકના ભવિષ્યમાં પ્રાપ્ત થશે। ખરાબ સમય વીતી ગયો છે, સારો સમય આવવાના કલ્યાણકારી શુભ સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે। ચાલો હવે ઉદાહરણ જેવા પ્રાસવાળા શબ્દો લખો। અંકિત તો કે રીત, જાત તો કે સાક્ષાત, અંબામાત તો કે કાળીમાત, મહાદેવ તો કે દેવ, સાગર તો કે જયકાર। હવે પ્રશ્ન નંબર 10, શિષ્ટ રૂપ લખો। એમાં લખો પ્રપાત તો કે પ્રપાત, પૂરવ તો કે પૂરવ, જોઈ તો કે જોઈ, યુદ્ધ તો કે યુદ્ધ, દિશે તો કે દેખાય। 11મો પ્રશ્ન, સાચો અર્થવાળો શબ્દ શોધી તેની ફરતે ગોળ કરો। જો વિદ્યાર્થી મિત્રો, પહેલામાં લખો ગૌરવશાળી, બીજામાં લખો પોતાનું, ત્રીજામાં લાલ રંગનું, ચોથામાં સંતાન, પાંચમામાં કેસરી અને છઠ્ઠામાં રખેવાળી। હવે 12મો પ્રશ્ન લખો, જોડણી સુધારો। એમાં અરુણ, પ્રેમ, શૌર્ય, અંકિત, ઉત્તર, કુંતેશ્વર, આશીષ, સિદ્ધરાજ અને નર્મદ અને બબે સમાનાર્થી શબ્દો। એમાં પેલું લખો મહાન અને ગૌરવશાળી, બીજું પ્રકાશી અને શોભે, ત્રીજું ધજા અને વાવટો, ચોથું સંતાન અને બાળ બચ્ચા, પાંચમું હજરા, હજૂર અને પ્રત્યક્ષ। વિરોધી શબ્દ લખો, જય તો કે પરાજય, સુંદર તો કે કદરૂપ, ઉત્તર તો કે દક્ષિણ, પૂર્વ તો કે પશ્ચિમ, વીર તો કે કાયર, આશીષ તો કે સાર, શુભ તો કે અશુભ, સત્વરે તો કે ધીરે। ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો। આવજો।